નેપાળમાં યોજાયેલા એવરેસ્ટ આરોહકોના પહેલા સંમેલનમાં નિશા કુમારીએ દેશનું પ્રતિનિધિત્વ કરીને પ્રકૃતિની રક્ષાથી મોટો કોઈ વિજય નથી તેવો પ્રેરક સંદેશો આપ્યો હતો। 2023માં વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કરીને તેના શિખર પર રાષ્ટ્રધ્વજ લહેરાવનાર વડોદરાની દીકરી નિશા કુમારીને નેપાળમાં આયોજિત એવરેસ્ટ આરોહકોના સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું બહુમાન મળ્યું છે। ક્લીમ ફોર ક્લાઇમેટ पर्यावरण रक्षण માટે આરોહણ વિષય ઉપર આ માઉન્ટ એવરેસ્ટ સમિટિયર સમિટ 2025નું પહેલીવાર નેપાળના કાઠમંડુમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિશાને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળેલી તકનો ઉપયોગ એણે ક્લાઇમેટ ચેન્જ અટકાવવાનો વૈશ્વિક સંદેશ આપવા માટે કર્યો હતો અને જણાવ્યું કે પ્રકૃતિની રક્ષા અને પર્યાવરણની કાળજી એ જ વિશ્વમાં સૌથી મોટો વિજય ગણાય। આ સંમેલન એવરેસ્ટ આરોહકોને અનુભવ આધારિત માર્ગદર્શન આપવાની સાથે પર્યાવરણ રક્ષક પહેલો સાથે આ જોખમી સાહસ હાથ ધરવાની પ્રેરણા આપવા અને ઉચિત વાતાવરણનું સર્જન કરવાના હેતુસર યોજવામાં આવ્યું છે, જે 2 દિવસ ચાલશે। નિશાએ ભારતીય નારીની અસ્મિતાના પ્રતીક સમાન સાડી પહેરી અને હાથમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લઈને કાર્યક્રમમાં પ્રવેશ કર્યો ત્યારે સૌએ તેને વધાવી લીધી હતી। આ સમિટનું આયોજન એવરેસ્ટ એલાયન્સ નેપાળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા આરોહકો અને પર્વતારોહણ ક્ષેત્રના માર્ગદર્શકોએ ભાગ લીધો હતો। નેપાળના પ્રવાસન મંત્રીએ નિશાને સન્માન પ્રમાણપત્ર પ્રદાન કર્યું હતું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।